નમસ્કાર મિત્રો, એનડી આઈટીઆઈ હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અગાઉ આપણે આવનાર જેટકો અને યુજીવીસીએલની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ માટે ત્રણ વિડીયો અપલોડ કર્યા છે અને આજે 24/6/2017ના દિવસે લેવાયેલ પેપરનું આપણે અહીં સોલ્યુશન જોઈશું. એ પરીક્ષાનો સમયગાળો 90 મિનિટનો હતો અને એમાં ટોટલ 75 એટલે કે 75 ક્વેશ્ચન્સ હતા. એમાંથી 45 ક્વેશ્ચન્સ જે આપણા સિમ્બોલ કે આકૃતિ સિવાયના હતા એ અલગ તારવી અને મેં અહીંયા સોલ્યુશન માટેનો પ્રયત્ન કર્યો છે. આપ સૌને ઉપયોગી થાય એ માટેનો નાનકડો પ્રયાસ. અને બાકીના જે 35 કે 30 જે પ્રશ્નો છે આકૃતિ અને સિમ્બોલના, એ હવે પછીના વિડીયોમાં તમામ સિમ્બોલોને આવરી લઈ અને એક સરસ મજાનો તમને આવનારી જેટકો અને યુજીવીસીએલની કે એમજીપીજી કે ડીજીવીસીએલની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ પરીક્ષામાં ઉપયોગી થાય એવું એક વિડીયો ટૂંક સમયમાં અપલોડ કરીશું. તો અહીંયા આપણે શરૂઆત કરીશું પ્રથમ પ્રશ્નથી. પ્રશ્ન નંબર 1, તણાવ સાચવવા કયા પર આધાર રાખતો નથી? તો ઓપ્શન એ લંબાઈ, ઓપ્શન બી ભાર, ઓપ્શન સી ક્ષેત્રફળ, ઓપ્શન ડી તાપમાન. તો આધાર રાખતો નથી તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી તાપમાન. આગળનો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહમાં વોલ્ટ માપવા માટે કયું ઉપકરણ મીટર વપરાય છે? તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. વોલ્ટ માપવા માટે શું આવશે? વોલ્ટ મીટર. આગળનો પ્રશ્ન આ પણ સિમ્પલ છે. એસઆઈ એકમ પદ્ધતિમાં વિદ્યુત પ્રવાહ માપવાનો એકમ કયો? તો વિદ્યુત પ્રવાહ માપવાનો એકમ એને આપણે શું કહીશું? તો કે એમ્પિયર. ચોથો પ્રશ્ન, વાયરિંગમાં વીજ પ્રવાહના વહનને ઓછું કરવા શું કરવામાં આવે છે? તો ઓપ્શન એ કંડક્ટર, ઓપ્શન બી ઇન્સ્યુલેટર, ઓપ્શન સી રેઝિસ્ટન્સ કે ઓપ્શન ડી ડાયોડ. સાચો જવાબ આવશે વીજ પ્રવાહના વહનને ઓછું કરવા માટે રેઝિસ્ટન્સ. આગળનો પ્રશ્ન એટલે કે પાંચમો પ્રશ્ન, વિદ્યુતનો એકમ, જેમાં ઓપ્શન ખોટો હતો એટલે આપણે સાચો ઓપ્શન લખ્યો છે જે છે એમ્પિયર. વિદ્યુતનો એકમ એમ્પિયર. સાતમો પ્રશ્ન, ઇલેક્ટ્રિકલ કંડક્ટર ખાલી જગ્યામાં બનાવવામાં આવે છે. ઓપ્શન એ સિરામિક, ઓપ્શન બી મેટલ, ઓપ્શન સી પ્લાસ્ટિક, ઓપ્શન ડી લાકડું. તો આ બધા જે છે એલ્યુમિનિયમ, કોપર, બધા શું મેટલ કહેવાય. આગળનો પ્રશ્ન, સાતમો પ્રશ્ન, નીચેનામાંથી કયું કંડક્ટર છે? તો આપ જોઈ શકો ગ્લાસ, રબર અને લાકડું આ બધા વિદ્યુતના અવાહકો છે એટલે ઇન્સ્યુલેટર છે. કંડક્ટર કયું છે? એલ્યુમિનિયમ વાયર, ઓપ્શન એ. બધા સામાન્ય પ્રશ્નો છે. આઠમો પ્રશ્ન, ઓહમના નિયમ અનુસાર સર્કિટમાં પસાર થતો કરંટ એ ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એની અંદર સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે રેઝિસ્ટન્સ. શું આવશે? રેઝિસ્ટન્સ. નવમો પ્રશ્ન, કુલમ્બનો પ્રથમ નિયમ કયા બાબત શા માટે છે? તો ઓપ્શન એ વોલ્ટેજ, ઓપ્શન બી પાવર, ઓપ્શન સી કરંટ કે ઓપ્શન ડી ચાર્જ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ચાર્જ. આગળનો પ્રશ્ન, ઈએલસીબીનું પૂર્ણ નામ? તો આ પણ પરીક્ષામાં આગળની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો સાચો જવાબ આવશે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. ઈએલસીબીનું પૂરું નામ અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. અહીંયા ઓપ્શન 2 વાર છપાઈ ગયેલ છે પણ આપણે સાચો જવાબ યાદ રાખવાનો રહેશે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. 11મો પ્રશ્ન,
પ્રેક્ટિકલમાં કામમાં સોલ્ડરિંગ મશીનનો ઉપયોગ નીચેનામાંથી કયા કામ માટે થાય છે? તો ઓપ્શન એ સોલ્ડર જોડાણ બનાવવા, ઓપ્શન બી મેટલ કટિંગમાં, ઓપ્શન સી વાયર કાપવા કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો સોલ્ડરિંગ મશીનનો જવાબ આવશે ઉપરોક્ત તમામ. 12મો પ્રશ્ન સિમ્પલ એકમોનો છે. 1 જૂલ પ્રતિ સેકન્ડ બરાબર કેટલા થશે? તો આવશે 1 વોટ. 1 જૂલ પ્રતિ સેકન્ડ એટલે આવશે 1 વોટ. ઓપ્શન એ. આગળનો પ્રશ્ન MKS પદ્ધતિમાં 1 HP બરાબર ખાલી જગ્યા વોટ. તો આ જે છે વોટ છે તો કેટલા આવશે? સાચો જવાબ આવશે ઓપ્શન બી 735.5 વોટ. આગળનો પ્રશ્ન એટલે કે 14મો પ્રશ્ન પાવર ફેક્ટર એ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ કાર્ય કરવાની દર, ઓપ્શન બી કાર્ય કરવાની ક્ષમતા, ઓપ્શન સી કાર્ય કરવાનો સમય, ઓપ્શન ડી એક પણ નથી. એકચ્યુઅલી પાવર ફેક્ટર એટલે તો આ જે ઓપ્શન આપ્યા છે એમાંથી એકદમ નજીકનો જવાબ ગણી શકાય, કમ્પ્લીટ નહીં પણ એકદમ નજીકનો જવાબ ગણી શકાય. તો ઓપ્શન ઉપરથી આવશે ઓપ્શન બી કાર્ય કરવાની ક્ષમતા. જે ઓપ્શન આપ્યા છે એમાંથી સૌથી અનુરૂપ જો સવાલનો કોઈ જવાબ હોય તો એ આવશે ઓપ્શન બી કાર્ય કરવાની ક્ષમતા. હવે 15મો પ્રશ્ન છે સોલ્ડરિંગ કરતાં પહેલાં ઓક્સાઇડ થયેલ સપાટી સાફ કરવા માટે શું વપરાય છે? તો આ પણ એક સિમ્પલ પ્રશ્ન છે જેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી સેન્ડ પેપર. હવે આગળનો પ્રશ્ન 16મો પ્રશ્ન કંડક્ટરના ગેજ નંબર વધતા એનો વ્યાસ. તો જો જેની અંદર ગેજ વધશે એટલે ડાયામીટર ઘટશે એટલે વ્યાસ ઘટશે. તો જવાબ આવશે સાચો ઓપ્શન બી ઘટે. પછી આગળનો પ્રશ્ન એટલે કે 17મો પ્રશ્ન વાયર અને કેબલ કયા ઇન્સ્યુલેશનમાં વપરાય છે? તો જવાબ આવશે વાયર અને કેબલમાં રબર, પીવીસી, કાપડ. તો આવશે ઉપરોક્ત તમામ. ઓપ્શન ડી. 18મો પ્રશ્ન કયા પ્રકારના રેઝિસ્ટર પાવર લોસ ઓછો હોય છે? તો કાર્બન રેઝિસ્ટર, મેટલ ફિલ્મ રેઝિસ્ટર, વાયરવાળું રેઝિસ્ટર કે એક પણ નહીં. તો 18મા પ્રશ્નની અંદર સાચો જવાબ આવશે મેટલ ફિલ્મ રેઝિસ્ટર. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. અહીંયા જો 19મો પ્રશ્ન 1 ઓહ્મમાં કેટલા ઓહ્મ હોય છે? તો એમાં એમને 1, 2, 3, 4 તો આ એકદમ સામાન્ય પ્રશ્ન છે પણ આ રીતે પૂછે એટલે જવાબ આપવો થોડો અઘરો થઈ જાય. પણ સાચો જવાબ આવશે 1 ઓહ્મ બરાબર 1 ઓહ્મ જ થશે. આગળનો પ્રશ્ન 20મો પિન પ્લગમાં મોટો વ્યાસ ધરાવતો પિન ખાલી જગ્યા માટે હોય છે. તો હંમેશા મોટો વ્યાસ ધરાવતો પિન એ અર્થ માટે હોય છે અને એ સેફ્ટી પર્પઝ માટે હોય. સેફ્ટી પર્પઝ. 21મો પ્રશ્ન બેરિંગમાં કયા પ્રકારનું તેલ વપરાય છે? ઓપ્શન એ પામોલિન, ઓપ્શન બી મશીન, ઓપ્શન સી બંનેમાંથી બંને એ અને બી, ઓપ્શન ડી એક પણ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી મશીન ઓઇલ. આગળનો પ્રશ્ન 24મો પ્રશ્ન લાઇટ સોકેટમાં બલ્બ લગાવવા માટે કયું થ્રેડ વપરાય છે? 23મો પ્રશ્ન લાઇટ સોકેટમાં બલ્બ લગાવવા માટે કયું થ્રેડ વપરાય છે? રાઇટ હેન્ડ, લેફ્ટ હેન્ડ, ઓપ્શન સી બંને. શું આવશે? ઓપ્શન સી બંને. 24મો નીચેનામાંથી કઈ ધાતુ કંડક્ટર છે? તો સાચો જવાબ આવશે તાંબુ. શું આવશે? તાંબુ. ઓપ્શન એ. આગળનો પ્રશ્ન જોઈશું. 25મો પ્રશ્ન ઇલેક્ટ્રિકલ ફ્લક્સ ડેન્સિટીનું એકમ શું છે? તો આવશે ઓપ્શન સી કુલોમ્બ પર મીટર સ્ક્વેર. 26મો પ્રશ્ન કંડક્ટરમાં કયા કણો વિદ્યુતનું વહન કરે છે? તો વિદ્યુતનું વહન કોણ કરશે? તો કરશે ઇલેક્ટ્રોન.
27મો પ્રશ્ન કંડક્ટન્સનો એકમ શું છે? તો કંડક્ટન્સનો એકમ આવશે મો. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન જોઈશું. 28મો પ્રશ્ન ફ્યુઝનો ઉપયોગ શું માટે થાય છે? તો ઓપ્શન એ ઓવરલોડની સુરક્ષા, ઓપ્શન બી વોલ્ટેજ વધારવા, ઓપ્શન સી વોલ્ટેજ ઘટાડવા, ઓપ્શન ડી કરંટ નિયંત્રિત કરવા. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ ઓવરલોડથી સુરક્ષા આપવા. પછી 29મો પ્રશ્ન એનાલોગ મીટર માટે સામાન્ય રીતે કયું ઉપકરણ વપરાય છે? એનાલોગ મીટર માટે કયું ઉપકરણ વપરાય છે? તો ઓપ્શન આવશે એ ગેલેનોમીટર. 30મો પ્રશ્ન કંડક્ટરનો ઉપયોગ નીચેના પૈકી કઈ માટે થાય છે? તો કંડક્ટરનો ઉપયોગ થશે પાવર સ્ટોર કરવા માટે. ઓપ્શન સી. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈશું. 31મો પ્રશ્ન ભારતમાં વિદ્યુત ફ્રીક્વન્સી કેટલા હર્ટ્ઝ હોય છે? તો આવશે જવાબ એ 50 હર્ટ્ઝ. 32મો પ્રશ્ન સમયનો એસઆઈનો એકમ શું છે? તો 32મા પ્રશ્નની અંદર જવાબ આવશે સેકન્ડ. ઓપ્શન સી. 33મો પ્રશ્ન પાવર ફેક્ટરનું મૂલ્ય કેટલું હોય છે? મહત્તમ મૂલ્ય. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ 1. 34મો પ્રશ્ન અને સામાન્ય પ્રશ્ન વોલ્ટેજ માપવા માટે નીચેના પૈકી કયું ઉપકરણ વપરાતું નથી? તો આવશે એ મીટર. ઓપ્શન એ. 35મો પ્રશ્ન કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ શું? તો એની અંદર આપણે જવાબ આવશે ઓમ. કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ ઓમ આવશે. 36મો પ્રશ્ન પોલીફેઝ પાવર જનરેશનમાં કેટલા ફેઝમાં કરવામાં આવે છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 4. તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 3. 37મો પ્રશ્ન સિંગલ ફેઝ મોટરનો પાવર ફેક્ટર 3 ફેઝ મોટર કરતાં ખાલી જગ્યા હોય છે? ઓપ્શન એ વધારે, ઓપ્શન બી ઓછો, ઓપ્શન સી સમાન રહે, ઓપ્શન ડી એક પણ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓછો. 38મો પ્રશ્ન મેગર દ્વારા ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનું માપન સામાન્ય રીતે કેટલા ઓમમાં હોય છે? તો આમાં જે ઓપ્શન જવાબની નજીક છે એવો સાચો ઓપ્શન આવશે 1000 ઓમ. જે કમ્પ્લીટ જવાબ નથી પણ ઓપ્શન જે આપ્યા છે એમાં જે બંધ બેસે છે એ રીતનો જવાબ આવશે 1000 ઓમ. આગળનો પ્રશ્ન કેપેસિટરને સિરીઝ સર્કિટમાં જોડવાથી શું થાય? તો એમાં સાચો જવાબ આવશે પાવર ફેક્ટર સુધરે. આગળનો પ્રશ્ન 41મો પ્રશ્ન જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગ ખુલ્લું રહે તો શું થાય? ઓપ્શન એ વોલ્ટેજ વધે, ઓપ્શન બી વોલ્ટેજ ઘટે, ઓપ્શન સી કરંટ વધે, ઓપ્શન ડી મેગ્નેટિક અસર થાય. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી વોલ્ટેજ ઘટે. 42મો પ્રશ્ન વાયર કનેક્શન કયા સ્તરે કરવામાં આવે છે? તો ઓપ્શન એ સીલિંગ રોઝમાં, ઓપ્શન બી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં, ઓપ્શન સી જંક્શન બોક્સમાં કે ઓપ્શન ડી સ્વિચ બોર્ડમાં. સાચો જવાબ આવશે ઓપ્શન સી જંક્શન બોક્સમાં. 43મો પ્રશ્ન ફ્યુઝ કયા સ્થાને રાખવામાં આવે છે? ઓપ્શન એ સોકેટ પાસે, ઓપ્શન બી મેઇન લાઇનમાં, ઓપ્શન સી લોડ પાસે, ઓપ્શન ડી સ્વિચ પાસે. તો સાચો જવાબ આવશે ફ્યુઝ એ મેઇન લાઇનના સ્થાને રાખવામાં આવે છે. આગળના પ્રશ્ન 44 પ્રશ્ન ગીચિંગ કનેક્શનમાં પીચ અને ગેજ વચ્ચેનું અંતર ખાલી જગ્યામાં માપવામાં આવે છે? ઓપ્શન એ સેન્ટીમીટર, ઓપ્શન બી મીટર, ઓપ્શન સી મિલીમીટર, ઓપ્શન ડી ઇંચ. સાચો જવાબ આવશે ઓપ્શન સી મિલીમીટર. 45મો પ્રશ્ન વાયરિંગ સિસ્ટમમાં લૂઝ કનેક્શન થવાથી શું થાય છે? ઓપ્શન એ વોલ્ટેજ ડ્રોપ, ઓપ્શન બી સ્પાર્કિંગ, ઓપ્શન સી હીટિંગ કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. 46મો પ્રશ્ન ડીસી શન્ટ જનરેટરમાં કયો જનરેશન વપરાય છે? તો ઓપ્શન એ
શન્ટ કનેક્શન, ઓપ્શન બી સિરીઝ કનેક્શન, ઓપ્શન સી કમ્પાઉન્ડ કનેક્શન કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ શન્ટ કનેક્શન. તો મિત્રો અહીંયા આપણે હવે જે બાકીના એટલે કે 30 પ્રશ્નો જે સિમ્બોલ અને આકૃતિ આધારિત પ્રશ્નો હતા એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ આપણો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ પર બન્યા રહેશો. જય હિન્દ, જય ભારત.